વાસ્તવિકતા સ્વીકારવી પડશે, સચ્ચાઈનો સામનો કરવો પડશે, સચનો સામનો કરવો પડશે। જો તમે વાસ્તવિકતા સ્વીકારશો નહીં તો તમારી કંપની ગ્રેટ નહીં બની શકે। ઘણીવાર તમારી કંપનીની અંદર કે ઓર્ગેનાઇઝેશનની અંદર કે દુકાનની અંદર કે રેસ્ટોરન્ટની અંદર આપણે શું કરતા હોઈએ છીએ? આપણે સચ્ચાઈને છુપાવતા હોઈએ, વાસ્તવિકતાને છુપાવતા હોઈએ છીએ અને જે જરૂરી નથી એને હાઇલાઇટ કરતા હોઈએ છીએ। જો તમે પણ આ લેવલના માઇન્ડસેટ સાથે કામ કરી રહ્યા છો તો તમારી કંપની કદાપી પણ ગ્રેટ નહીં બની શકે। તમારે સચનો સામનો કરવો જ પડશે અને તો જ તમારી કંપની કે તમારું ઓર્ગેનાઇઝેશન મહાન બનશે। તમારા કંપની કે તમારા ઓર્ગેનાઇઝેશનને મહાન બનાવવા માટે વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે। ઘણીવાર એવું બનતું હોય છે કંપનીઓની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર કે દુકાનની અંદર કે જે કર્મચારી જે કામ કરી રહ્યો છે એને તમારા કરતા વધારે ખબર છે કે શું પ્રોબ્લેમ છે કે શું નથી, ક્વોલિટીમાં શું ઇસ્યુ છે કે નથી, એ તમારા કરતા એને વધારે ખબર હોય છે। ઘણીવાર એવું બનતું હોય છે કે ટૂંક સમય માટે આપણે વાસ્તવિકતા જ્યારે છુપાવીએ છીએ, રિયાલિટીને જ્યારે છુપાવીએ છીએ, સચને જ્યારે છુપાવીએ છીએ અને ખોટી ડાયરેક્શનમાં જતા રહીએ છીએ ત્યારે ટૂંક સમય માટે તો કદાચ તમને રિઝલ્ટ મળે છે, પણ એ રિઝલ્ટ અમુક ટાઈમ પછી જ્યાં હતું ત્યાં આવી જાય છે અને તમારી કંપની ગુડમાંથી પણ એવરેજ પોઝિશન પર પહોંચી જાય। એટલે જો ગ્રેટ બનાવવી છે તો સચનો સામનો કરો, રિયાલિટીનો સામનો કરો, વાસ્તવિકતા સ્વીકારી લો તો જ તમારી કંપની મહાન બની શકશે। મહાન બનાવી છે તો રિયાલિટી ફેસ કરવી જ પડશે, વાસ્તવિકતા સ્વીકારવી જ પડશે। જ્યાં સુધી તમે વાસ્તવિકતા સ્વીકારી નહીં શકો ત્યાં સુધી તમારી કંપની મહાન નહીં બને। કેમ કે કોઈ કર્મચારી તમને કોઈ કહી રહ્યો છે કે અહીંયા કોઈ પ્રોબ્લેમ છે, આ ક્વોલિટીમાં ઇસ્યુ છે, આ મશીનના કારણે કે આ મશીનમાં ફોલ્ટ છે એના કારણે ક્વોલિટીમાં થોડો ડિફરન્સ આવી રહ્યો છે, પણ એ પ્રોબ્લેમ સોલ્વ કરવાની જગ્યાએ તમે એને હાઇડ કરી રહ્યા છો, છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને એક કસ્ટમર સુધી તમે એ મેસેજ પહોંચાડતા નથી। પણ ટાઈમ પછી જ્યારે કસ્ટમર તમારી પ્રોડક્ટ યુટિલાઇઝ કરે છે એટલે સમય ગયા પછી કસ્ટમરોને ખબર પડે છે કે આ પ્રોડક્ટની અંદર તો આ ડિફિકલ્ટી છે જે કંપનીએ છુપાવી છે અને છેલ્લે 1-2 વર્ષ પછી તમારી કંપનીનું સેલિંગ જે છે એ ઘટી જાય છે। એટલે કે તમારી કંપની ગ્રેટ બનવાની તો છોડી દો, પણ જે ગુડ પોઝિશન ઉપર હતી એનાથી પણ એવરેજ પોઝિશન ઉપર આવી જાય છે કે પુઅર લેવલે પહોંચી જાય છે। કહેવાનો મતલબ કે જે સત્ય છે એ સ્વીકારી લો, વાસ્તવિકતા સ્વીકારી લો અને જે પ્રોબ્લેમ છે, જે ડિફિકલ્ટી છે એને ઓવરકમ કરવાનો પ્રયત્ન કરો તો કદાચ તમને નજીકના ભવિષ્યમાં રિઝલ્ટ નહીં મળે, નહીં દેખાય, પણ હા જ્યારે પણ રિઝલ્ટ મળશે એ લોંગ લાસ્ટિંગ હશે, છેક સુધી બન્યું રહેશે અને ટકી રહેશે। આપણને ખબર છે કે જ્યારે આપણે સર્વે કરીએ છીએ, રિસર્ચ કરીએ છીએ, ભૂતકાળ દેખીએ છીએ તો ઘણીવાર ઘણી કંપનીઓ આવી અને રાતોરાત ક્યાં જતી રહી ખબર પણ નથી। ઘણી કંપનીઓ ટૂંક સમય માટે રિઝલ્ટ મળ્યા છે, માર્કેટમાં આવી ગઈ, ફેમસ થઈ ગઈ અને અમુક ટાઈમ પછી એ કંપનીઓ ક્યાં છે અત્યારે આપણને ખબર પણ નથી। એટલે ટૂંક સમય માટે જો ગ્રેટ બનવું છે તો તમે રિયાલિટીને અવોઇડ કરી શકો છો, વાસ્તવિકતાને સ્વીકારો નહીં તો ટૂંક સમય માટે તમને કદાચ રિઝલ્ટ મળશે, પણ લોંગ લાસ્ટિંગ જે રિઝલ્ટ જોઈએ, સસ્ટેનેબલ જે રિઝલ્ટ જોઈએ, એન્ડ્યુરિંગ જે રિઝલ્ટ જોઈએ એ રિઝલ્ટ તમને નહીં મળે। જ્યાં સુધી લોંગ લાસ્ટિંગ રિઝલ્ટ તમે નહીં અચીવ કરી શકો તો તમારી કંપની ગ્રેટ નહીં બની શકે। કંપનીને ગ્રેટ બનાવવા માટે તો રિયાલિટીનો સામનો કરવો જ પડશે, તો જ તમારી કંપની ગ્રેટ બનશે, બાકી ગ્રેટ બની શકશે નહીં।